રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મહારાષ્ટ્રના પ્રવાસે બુલઢાણા જિલ્લાના શેવાંગ ખાતે રાષ્ટ્રીય આરોગ્ય મેળા 2026નું કરશે ઉદ્ઘાટન। મેળામાં આયુષ ક્ષેત્રમાં સારી ઉત્પાદન પદ્ધતિઓ અને નવી શોધોનું કરાશે પ્રદર્શન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ઇઝરાયલના પ્રવાસે। પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત અને ઇઝરાયલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ઝડપથી થઈ રહી છે મજબૂત। તો ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે વિજ્ઞાન અને સંરક્ષણ સહિત અનેક મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે કરાશે ચર્ચા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારના 3 દિવસના પ્રવાસે સરહદ સુરક્ષા અને ઘૂસણખોરીના મુદ્દાઓ પર કરશે બેઠક। તો વાઇબ્રન્ટ વિલેજ પ્રોજેક્ટની પ્રગતિની કરશે સમીક્ષા। વૈશ્વિક ટેરિફ રદ થવા ઉપર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તીવ્ર પ્રતિક્રિયા। અમેરિકી રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ। કહ્યું, નવા કરારથી ભાગીદારોને થશે વધુ નુકસાન। આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી બાદ અંદાજપત્ર ઉપર ચર્ચા શરૂ। ગૃહ, વાહન વ્યવહાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ઉદ્યોગ, પ્રવાસન અને યાત્રાધામના પ્રશ્નો ઉપર થશે ચર્ચા। રાજસ્થાનના પોખરણ ખાતે આગામી 27મી ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેના કરશે અત્યાધુનિક ઓપરેશનલ ક્ષમતાઓનું ભવ્ય પ્રદર્શન। રિહર્સલ દરમિયાન વાયુવીરોએ આકાશમાં કર્યા અવનવા કરતબો। તો રાફેલની તેજ રફતાર સ્વદેશી તેજસ તેમજ વાયુસેનાના જાબાઝ ગરુડ દળ બતાવશે પોતાની તાકાત। ગીર સોમનાથ જિલ્લામાં 35મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ। ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના સ્પર્ધકોએ લીધો ભાગ। તો કોચ મેનેજર અનિલ ઉગલે રાજ્ય સરકારની વ્યવસ્થાના કર્યા વખાણ। ભારતીય શેર બજારમાં આજે તેજીનો માહોલ। સેન્સેક્સ 423 આંકના ઉછાળા સાથે 82,650 પર કરી રહ્યો છે કારોબાર। તો નિફ્ટી 170 આંકના વધારા સાથે 25,594 પર કરી રહ્યો છે કારોબાર। બજાજ ઓટો, HCL ટેક અને ટાટા સ્ટીલ રહ્યા ટોપ ગેનર્સ। અને ઇંગ્લેન્ડ બની T20 ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ। આજે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જામશે જંગ।